અને બીજું સૌથી મહત્વનું, અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારે વિનંતી છે કે તમારા શ્રેષ્ઠ ઘરેણાં, શ્રેષ્ઠ સાડી તમે દીકરીને આપો, આપવું જોઈએ. આપણે ત્યાં કરિયાવર આપવાની પરંપરા એટલા માટે જ હતી કે તમારી હાજરીમાં તમને દેવું હોય સરસ મજાનું, જેટલું મજાનું એટલું તમે તમારી દીકરીને દઈ દો. પછી જે સરસ છે તમારી પાસે, એના ઉપર આવનારીનો અધિકાર છે, કારણ કે તમારું વૃદ્ધત્વ પાલવવાની એ સ્ત્રી છે. પણ આપણે શું કરીએ કે જેવી દીકરી આવે, જો હું જીવતી છું ને ત્યાં સુધી તને જે ગમતું હોય ને લઈ જાજે, પછી આમાં તને મળે ન મળે. એટલે તમારી સૌથી ગમતી સોનાની કંઠી હોય તમે દીકરીને આપી દો, અને પછી તમારો પગ ભાંગે ત્યારે તમે અપેક્ષા એવી રાખો કે દીકરાની બહુ તમારું સાચું કરે એમ. પછી ઓલી કે તે કે જેને કંઠી દીધી છે એને કયો ને આવે, એ આવે તો ખરી સરસ મજાનું પર્સ લઈને દીકરી આવે તે, પણ દરેક વખત થોડોક વખત રહીને પછી એમ કે મારે જવું પડશે, મારા સાસુ બીમાર છે. અને શિક્ષિત દીકરી તરીકે, શિક્ષિત નણંદ તરીકે તમારી પહેલી ફરજ એ આવે કે તમારી મમ્મી તમને દેતી હોય ને તો એમ કહેવાય કે મમ્મી મને નહીં, આને દે, આ તારી સેવા કરવાની છે, આ તને મોટી કરવાની. એના કરતાં આપણી જ હાજરીમાં દર વર્ષે એની એનિવર્સરીમાં કે બર્થડેમાં થોડું થોડું દેવું, તેથી ગામને ભોગવતી જાય કરે મારા સાસુનો સ્વભાવ કંઈ સારો, દર વર્ષે તમારા ભાઈ ભૂલી જાય પણ એ ન ભૂલે. રાજ ન કરીએ એક સાસુ તરીકે, મજા ન કરીએ, કારણ કે તમારા ગયા પછી તે લય જ લેવાની છે, લય જ લેવાની છે. એના બદલે એની હાજરીમાં, તમારી હાજરીમાંથી સરસ સરસ કે જેથી કરીને 3 જણને એમ કે મારા સાસુ વગર માર ન હાલે. અને અત્યારની તો બહુ દીકરાની વહુઓ પણ બહુ જ સ્માર્ટ છે, બહુ જ બધી ભણેલી ગણેલી. અને ઘણી વખત છે ને બહેનોની સૌથી મોટી સમસ્યા ભેસાણીયા સાહેબ અમારી છે, તમે અમારા વખાણ કરો ને તો તમારી પાસે ગામ લખાવી લ્યો, તમારે કામ કરાવવું એટલું કરાવી લ્યો. આમાંના કેટલા બધા સ્ત્રીઓ એવી હશે જેને તમે કહો ને કે તમારે જે અથાણા મારાથી ન થાય તો ચિંતા ન કરતા ને, આવતી વખતે હું બનાવીને મોકલાવીશ. એટલે ઓલા બેન આખી જિંદગી 20 કિલો અથાણું બનાવે અને ઓલા બેન ફોન મારીએ અને સાંભળવાનું શું કે ભાભી જેવું અથાણું ન થાય કોઈથી. આવી રીતે એક સરસ મજાની એક સ્માર્ટ દીકરાની વહુ હતી. અને જ્યારે હોય ત્યારે બધા આવે ને પાડોશીને એમ કે મારા સાસુ જેવી દાળ ન થાય. એને ખબર નહીં તમારા ભાઈને એના હાથની જ દાળ ભાવે, એટલે સાસુ બિચારી રોજ દાળ એને જ બનાવે. ગમે એ કહો મારા સાસુ જેવા ભજીયા ન થાય, મારા તો હું બધી તૈયારી કરી દો પણ ભજીયા બાએ જ ઉતારવાના. મારા ફૈબા જેવું આ કોઈ ન કરી શકે. અમારામાં ફૈબા કહે, મમ્મીજી એવું ન કહે, એટલે એમ કે મારા ફૈબા જેવું કોઈ આ ન કરી શકે. એક વખત દીકરો સમજી ગયો કે આ મારી વહુ છે ને મારા બાના વખાણ કરી કરીને બધુંય કામ કઢાવી લે છે. એટલે એક વખત દીકરા એમ કીધું કે બા તમે આ ઉંમરે ફળિયા વાળો ને, કારણ કે ઓલી દીકરાની વહુ કીધું તું ગમે હોય લીપણ ધૂપણ અને ફળિયું મારા ફૂઈ જેવું કોઈ ન કરી શકે. એટલે સવારમાં 5 વાગ્યા ઉઠીને બિચારા ફળિયા બેસીને વાયણાથી વાયડા રાખે. એટલે છોકરાએ બાને કીધું તમે આ તમારા વખાણ કરીને તમારી પાસે બધું કામ કરાવેલી છે, તમે આવું ન કરો. એ કે પણ તો શું કરશો? કે કાલ સવારે આપણે બે ઉઠીએ ને એટલે હું તમને એમ કહીશ કે બા આ ઉંમરે તમારે ન વળાય, એટલે હું તમારા હાથમાંથી સાવરણો લઈશ ને એટલે ઓલી શરમાશે ને બહાર આવશે ને પછી આપણે બે હિંચકા બેસું ને એ ફળિયું વાળશે. ફૈબાને વાત તો ગમી ગઈ, વાત તો નફાની છે. બીજે દિવસે જે એક્શન પ્લાન નક્કી થયો તો ડાયરેક્ટર પ્રમાણે બધી સ્ક્રિપ્ટ પ્રચાણી, બાએ હાવણો લીધો એટલે તરત છોકરો હળી કાઢીને બહાર આવ્યો. બા નહીં તમારે આ ઉંમરે વળાય, ગામવાળા શું કહે, જુવાન દીકરો ને વહુ ઘરમાં છે ને બાપ ફળિયું વાળે છે. તો બાકી નાના તારે થોડા ગામના લોકો શું કહે, બે ઘરમાં બાઈ માણા છે ને ભાઈ માણા ફળિયા વાળવા પડે છે, આવું તો હાલે જ નહીં. આ આખો સંવાદ દીકરાની વહુ સાંભળી ગઈ. એણે બહાર આવીને કીધું કે આવા કામ માટે બાંધવાના હોય, હવારમાં લક્ષ્મીજી નો આવે બાંધવા, વારા કરી નાખો, એક દી આ વાળે ને એક દી આ વાળે, કામ હાટું બાંધો છે કે ખોટી માથાકૂટ કામ હાટું. આ પેઢી છે બળથી, ટકટકથી, મેણાટોણાથી તમે સમજતા હોય કે તમારી પડખે બેઠશે, વાલ કરશે ને સમજશે તો ભૂલમાં છો દોસ્ત. આ બિલકુલ એને પણ જો ખબર પડી ગઈ, આટલામાં નાનું બાળક હતું ને એને ખબર પડી ગઈ કે મોબાઈલ જે આપે ને એને વાલ કરાય. હવે ચોકલેટથી કોઈ પપિયું નથી કરતા બાળકો.
જે દાદા દાદીઓને એમ હોય ને કે મારા છોકરાને મારું બહુ છે, મારી પાસે આવ્યા વગર તમારા ખોળામાં એટલા માટે બેસે જ કે ખિસ્સામાંથી ઇઝીલી મોબાઈલ બહાર નીકળે છે. અને એવા સમયે દીકરાની વહુ કદાચ તમને એમ કે મમ્મીજી અમે બે નક્કી કર્યું છે કે ફોન બાળકને નથી આપવાનો, અને તેમ છતાં તમે ફોન આપો છો, તો એ દીકરાની વહુ તમને કંઈક કહે તો તમને ખરાબ લાગે ને તમે તરત રોવા માંડો ને તમે એમ કહેવા માંડો કે હું તારા સંતાન પર અમારો અધિકાર નહીં. અધિકાર ખરો, પણ બે વ્યક્તિઓએ જ્યારે નક્કી કર્યું છે કે અમારે અમારા સંતાનને આ રીતે મોટું કરવું છે, તો એમાં થોડાક વિચારોને સપોર્ટ કરો. સાહેબ, મા પાસે કથા નથી પણ દાદી પાસે વાર્તા નથી, એનોય થોડોક બળાપો કાઢો, ત્યારે બાળકને સ્ક્રીનમાં રસ પડે છે. બાકી આપણી 3 પેઢી ઓલી 17 સિંગાની બીકે હુઈ જતી હતી. હુઈ જાવ, 17 સિંગો આવશે, કોઈને ખબર 17 સિંગો છે હું. જો 3 પેઢી આવી નાની એવી વાતથી મોટી થઈ શકતી હોય તો આ પેઢી પણ થઈ શકે, પણ આપણી પાસે એવી પરિકલ્પના જ નથી રહી હવે કે બાળકને કહી શકાય જમાડવું છે. જો મોબાઈલમાં સ્ક્રીનમાં શું આવશે. અને પછી તમે એવો વિચારને આગ્રહ રાખો છો કે આ ધારો કે 50મું અધિવેશન હોય ને 75મા અધિવેશનમાં જવાનો બધા આગળ બેઠા હોય, ન બેસે. તમારા કુટુંબની, તમારા બાપ દાદાઓની, તમારી સંસ્કૃતિની, તમારી સભ્યતાની વાતો એને વાર્તાની જેમ કહો, જેથી એને રસ પડે. જો એ તમને એમ કહે કે તમને ખબર ધીરુભાઈ અંબાણી છે એ ખાલી 100 રૂપિયા લઈને મુંબઈ ગયા હતા ને આટલું કર્યા, ત્યારે એમ કે વાહ બહુ સરસ બેટા, પણ તને ખબર છે તારા દાદા છે ને જ્યારે લુણાવડાથી અહીંયા ઓલા પણ સુરત ગયા હતા ને ત્યારે એની પાસે 300 રૂપિયા નહોતા, ખાધા પીધા વગર બેઠા હતા, અને એણે આમ નોકરી કરી. તો તમારો દીકરો આવતા દિવસોમાં એની સ્કૂલમાં જ્યારે ધીરુભાઈ અંબાણીની વાત થશે ને ત્યારે ગોરધનભાઈની વાત કરશે કે આવું જ મારા દાદાએ જીવ્યા હતા. બાકી તમારી પેઢીના નામ બદલાવામાં જ્યારે હાથાખત બદલાશે ને 7-12ના, ત્યારે નામ ભૂસાઈ જશે. કારણ કે હવે તો ઇન્ટિરિયર ડિઝાઇનવાળા ના પાડે છે કે દાદા દાદીના ફોટા વોલમાં નહીં રાખવાના. એટલે તમે રહેવાના નથી, ના તમારું નામ રહેશે ના તમારા ફોટાઓ રહેશે. કથાઓ જો તમે તમારી સભ્યતાની સંસ્કૃતિની ન કીધી તો ભારે અઘરું થશે.